ભારતનો સૌથી ઝડપી બનાવાયેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે 1 લાખ કરોડના ખર્ચે પૂર્ણ થયો। ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેના એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જાહેરાત કરી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દેશનો સૌથી ઝડપી બનાવેલ એક્સપ્રેસ વે છે, જે 1 લાખ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે। આ પ્રોજેક્ટ સમય અને પાયામાંના દ્રષ્ટિકોણે અભૂતપૂર્વ છે। પ્રોજેક્ટ હાઇલાઇટ્સ: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે લગભગ 1350 કિલોમીટરના અંતર પર ફેલાયો છે, જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડે છે। આ એક્સપ્રેસ વેનું ડિઝાઇન બે શહેરો વચ્ચેની મુસાફરીનો સમય વર્તમાન 24 કલાકથી ઘટાડીને માત્ર 12 કલાક કરવાનો છે। આ 8 લેનનો એક્સપ્રેસ જે 12 લેન સુધી વિસ્તૃત કરી શકાય છે, ભારતમાલા પરિયોજનાનો એક ભાગ છે, જે ભારતભરમાં માર્ગ કનેક્ટિવિટી સુધારવાનો લક્ષ્ય ધરાવે છે। બાંધકામ અને ટેકનોલોજી: એક્સપ્રેસ વેના બાંધકામમાં અદ્યતન ઇજનેરી તકનીકો અને ઉચ્ચ ગુણવત્તાવાળા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એક નોંધપાત્ર વિશેષતા એ છે કે સ્ટોન માસ્ટિક એસ્ફાલ્ટ સાથેના વેરિંગ કોડ સાથેની પરપેચ્યુઅલ પેવમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ, જે ટકાઉપણું અને લાંબા સમય સુધી ચાલે તે સુનિશ્ચિત કરે છે। પ્રોજેક્ટમાં ભવિષ્યમાં વિસ્તરણ માટેની જોગવાઈઓ પણ સામેલ છે, જેમાં વધારાની લેન અને યુટિલિટીઝ માટે જમીનનું રિઝર્વેશન છે। આર્થિક અને પર્યાવરણીય અસર: એક્સપ્રેસ વે કનેક્ટિવિટી સુધારવા અને પરિવહન ખર્ચ ઘટાડવા દ્વારા મહત્વપૂર્ણ આર્થિક અસર પાડવાના અપેક્ષા છે। તે માલ અને લોકોની ઝડપી હલનચલનને સુવિધા આપશે, જે દિલ્હી અને મુંબઈ વચ્ચેના વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપશે। આ ઉપરાંત એક્સપ્રેસ વે પર્યાવરણીય વિચારધારાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં વન્યજીવન ક્રોસિંગ અને ગ્રીન કોરિડોરનું બાંધકામ સામેલ છે। ચેલેન્જ અને ઉકેલ: ઝડપી બાંધકામ છતાં પ્રોજેક્ટને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, જેમાં જમીન અધિગ્રહણના મુદ્દાઓ અને ટેકનિકલ મુશ્કેલીઓનો સમાવેશ થાય છે। જોકે આને નવીન ઉકેલો અને કાર્યક્ષમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ઉકેલવામાં આવ્યા હતા। એક્સપ્રેસ વેના બાંધકામમાં અનેક કોન્ટ્રાક્ટરોની ભાગીદારી અને આધુનિક બાંધકામ સાધનોનો ઉપયોગ પણ જોવા મળ્યો। ભવિષ્યના દ્રષ્ટિકોણ: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું પૂર્ણ થવું ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। તે ઝડપ અને કાર્યક્ષમતા દ્રષ્ટિએ ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરે છે। એક્સપ્રેસ વે 2025ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે। ये हाईवे जो बनाया गया है, ये पहली बार फॉर द फर्स्ट टाइम इन इंडिया ये परपेचुअल पेवमेंट विथ वेरिंग कोर्स ऑफ SMA में स्टोन मास्टिक एस्फाल्ट वॉज यूज। ये अमेरिका में यूज़ हुआ था एक्सप्रेस हाईवे में। इसका पहला प्रयोग हिंदुस्तान में हुआ है और इसलिए इस कॉन्ट्रैक्टर की जो गारंटी पीरियड है, डिफेक्ट लायबिलिटी पीरियड है, वो 10 साल का है। इस विषय में जहाँ ये लेयर में फ़र्क आया है, इसके लिए हमने 4 कॉन्ट्रैक्टर को जिम्मेदार ठहराया है। उनके ऊपर नोटिस देकर हम उनको निश्चित रूप से टर्मिनेट करेंगे, कड़ी कार्रवाई करेंगे। जो अधिकारी है इसमें जो मिस्टेक हुए उनके ऊपर भी कार्रवाई करेंगे। और मैं आपके मार्फत सदन को इस बात का विश्वास दिलाना चाहता हूं कि क्वालिटी के बारे में हम किसी प्रकार का कॉम्प्रोमाइज़ नहीं करेंगे।